આગળ વાત કરીએ ભાવનગરની કે જ્યાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બનેલો બ્રિજ એક જ વર્ષમાં બિસ્માર બની ગયો। રાજુલા નજીકના હિંડોરણા બ્રિજ પર મસ મોટા ખાડા પડ્યા છે અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ હાઈવેના નબળા બાંધકામને કારણે વાહન ચાલકોમાં આક્રોશ ફેલાયો છે અને સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટી તથા કોન્ટ્રાક્ટર એજન્સી સામે ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે। લોકોનું કહેવું છે કે જો સમયસર ધ્યાન આપવામાં આવે તો અકસ્માત અને મોટી જાનહાનિ ટળી શકે તેમ છે। હું કાતરથી હરોજનો અપડાઉન કરું છું અને આ પુલ હમણાં ટૂંક સમય પહેલાં જ બનેલો છે અને ગાબડા પડી ગયા છે અને સળિયા દેખાય છે અત્યારે। અને આ નેશનલ હાઈવે કહેવાય ભાવનગર તો સોમનાથ હાઈવે, તો આ તંત્રને એટલે વિનંતી કે આ ગાબડા સળિયા દેખાય છે અને વહેલાસર કાર્યવાહી કરી શકે। અને હજી વર્ષ દિવસ ત્યાં કામ થયું નથી, ત્યાં ઠેકઠેકાણ હરિયા નીકળી જાય છે, ઓવરબ્રિજ તૂટી જાય છે અને ગોળાઈઓને અકસ્માત બહુ થાય છે અને અહીંયા કોઈ ધ્યાન દેતું નથી બરોબર। અને રસ્તો બહુ ખરાબ છે, અહીંથી જાફરા સુધી સોમનાથ હાઈવે સુધી ભાવનગરથી દરરોજ અમે અપડાઉન કરીએ છીએ। અવારનવાર અમારો રોજિંદા નીકળવાનો આ રસ્તો છે। આ 3 જિલ્લાને તમે જેમ કહો છો 3 જિલ્લાને જોડતો આ રસ્તો છે, નેશનલ હાઈવે છે। આગળ સોમનાથ જેવું મોટું આપણું ટુરિઝમ છે, લોકો ક્યાં ક્યાં દૂર દૂરથી બીજા રાજ્યોમાંથી પણ આ જ રોડ ઉપર પ્રસાર થઈને નીકળે છે અને આવા ગાબડા જોઈને ગુજરાતની પણ અત્યારે લોકો કદર કરી જાય છે કે ગુજરાતનું ક્યાં મોદીનું ગુજરાત હોવું જોઈએ ને ક્યાં છે। આ ગાબડા પહેલી વાર નથી, 5 થી 6 વખત પડી ગયેલા છે ને આ ગાબડાના કારણે સરિયા નીકળી ગયા, હજી ગાબડા પણ પડેલા છે અને 5-6 વખત આવી રીતના થયેલા છે ને એ સમયે 5-5 કિલોમીટર 4-4 કિલોમીટર લાંબી લાઈનો થયેલી છે અને અકસ્માત પણ થયેલા છે। હજી સરકાર જે પુલ દુર્ઘટના થઈ છે એવી દુર્ઘટનાની અહીંયા પણ રાહ જોઈ રહી છે એવું લાગે છે, બરોબર। સોમનાથ ભાવનગર હાઈવે છે અને આમાં રોડ ઉપર સળિયા નીકળી ગયા છે, ટ્રાફિક સમસ્યા છે અને બહુ એક્સિડન્ટ થાય અને હિંડોળા સ્કૂલની નજીક જ એક્સિડન્ટ બહુ થાય છે ને ટ્રાફિકની સમસ્યા છે। કોઈ તંત્ર આનું ધ્યાન આપે।